તો સુરતમાં ખાનગી સ્કૂલ વાનમાં જતા બાળકની જવાબદારી વાલીની રહેશે। સ્કૂલ સંચાલકોએ વાલીઓ પાસે સંમતિપત્ર ભરાવવાનું રહેશે। જિલ્લા શિક્ષણ અધિકારીએ દરેક સ્કૂલમાં સંમતિપત્ર મોકલ્યું છે। વાલીઓ પાસે ભરાવવામાં આવી રહ્યું છે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ। જો વિદ્યાર્થીઓ શાળામાં વાહનમાં આવે તો જ શાળાની જવાબદારી રહેશે। स्कूल वेन ने लईने हवे स्कूलना जे संचालको छे तेमने वालीओ पासे संमति पत्र भरावी रह्या छे। खास करीने डीओ द्वारा तमाम जे स्कूलना संचालको छे तेमने एक परिपत्र मोकलवामां आव्यो छे, जेमां तमामे तमाम जे वालीओ छे ते वालीओने અહીં જે સંમતિ પત્ર છે તે ભરવા માટે અહીં કહેવામાં આવ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સ્કૂલમાં જે બાળકો છે તે નિયત સમય અનુસાર આજે શાળા શરૂ થઈ ચૂકી છે। તમામ બાળકો આવી ચૂક્યા છે, પરંતુ ખાસ કરીને રાજકોટમાં અગ્નિકાંડની જે રીતે ઘટના બની છે ત્યારબાદ જે ડીઓ છે તે ડીઓ વધારે સતર્ક થઈ ગયા છે અને આવી ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। હાલ આપની સાથે શાળાના સંચાલક જોડાયા છે। બેન, ડીઓ દ્વારા પરિપત્ર આપવામાં આવ્યો છે, આ પરિપત્ર શું છે? જી, જ્યારે ઘટના બને ત્યારે સતર્કતા વધી જાય એ બાબત તો ચોક્કસ જ છે। શાળાઓએ આમાં પણ સતર્ક રહેવું જોઈએ, કારણ કે ઘણા બધા બાળકો શાળામાં એકસાથે આવતા હોય છે। જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી જે સર્ક્યુલર મળ્યો છે એમાં વાલીઓને પણ જાણકારી આપવાની છે। વાલી પણ એની બાંહેધરી આપે કે જે વેનમાં બાળક આવે છે એ વેનની ચોકસાઈપૂર્વક એમણે ખાતરી કરેલી છે, શાળાઓએ પણ કરેલી છે, અને જેની સાથે બાળક આવે છે એની વેનમાં સીસીટીવી છે, ઇન્સ્ટિગ્યુશન્સ છે, આ બધી જ બાબતો। બીજું કે વાહન રજિસ્ટ્રેશન ચોક્કસપણે થયેલું છે એ પણ બધી બાબતો ચેક કરવાનો વાલીને હક છે। આ સર્ક્યુલરથી વાલીને પણ એ ખ્યાલ આવે છે કે અમારું બાળક જે વેનમાં જાય છે ને એની વેનની ચકાસણી અમારે પણ કરવી જોઈએ, કારણ કે ઓન ધ વે બાળક હોય છે। શાળા શાળાની જગ્યાએ છે, વાલી વાલીની જગ્યાએ છે। એવી પણ વાતો ચાલી રહી છે કે ક્યાંક ને ક્યાંક જે શાળા સંચાલકો પોતાનો બચાવ કરીને તમામ જે જવાબદારી છે તે વાલીઓ પર થોપવા માંગે છે। ના જી, ચોક્કસપણે હું તો કહી શકું કે એવું તો નથી જ, કારણ કે શાળા પણ બાળકોને બોલાવે છે ત્યારે ચોક્કસ જવાબદારીનો સ્વીકાર કરતી જ હોય છે અને કરવું જોઈએ। હા, જ્યારે કોઈ ઘટના બને અને શાળાની બહાર હોય તો એના માટે શાળા કશું કરી શકતી નથી, અને એટલા જ માટે વાલીને એમાં સાંકળવામાં આવ્યા છે કે શાળાથી બાળક નીકળે છે ઘરે અને ઘરેથી બાળક આવે છે શાળા સુધી, ત્યારે વચ્ચેના સમયમાં પણ કંઈ થાય તો ઇમિજિએટ આપણને આગોતરી જાણ થાય અને એ બાબતે આપણે બંને મળીને સાથે મળીને આ કામ કરી શકીએ। એટલા માટે એ લોકોને પણ જવાબદારીમાં લેવામાં આવ્યા છે। આ પરિપત્રમાં મુખ્ય ઉલ્લેખ શું છે બેન? 3-4 એવા ચોક્કસ મુદ્દા છે કે તમારું વાહન રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ, વાહન ચાલક ઓથોરાઇઝડ પર્સન હોવો જોઈએ, વારંવાર બદલાતો ના હોવો જોઈએ। બીજું, વાહનમાં હવે સીસીટીવી માટે એક આ નવો પોઈન્ટ છે કે વાહનોમાં પણ સીસીટીવી હોવા જોઈએ કે જેથી ક્યારે કોઈ ઘટના બની તો એ ક્યારે બની છે એની ચોકસાઈપૂર્વક ખાતરી થઈ શકે, અને એક્સ્ટિંગ્વિશર જે ચાલુ કન્ડિશનમાં હોવા જોઈએ। તો આ હતા શાળાના સંચાલક જેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે ડીઓ દ્વારા જે પરિપત્ર આપવામાં આવ્યો છે જેમાં કેટલીક જે મહત્વના મુદ્દાઓ છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખાસ કરીને સ્કૂલ વેનમાં સીસીટીવી તેમજ ફાયરના સાધનો છે કે કેમ તે અંગે પણ ચકાસણી હવે કરવાની રહેશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।